હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી કુરકુરી ફટાફટ બની જાય એવી સેવ બનાવીશું. જે સેવ આપણે લાંબા સમય સુધી સ્ટોર કરી શકીએ છીએ. તો સેવ બનાવવા માટે ચણાના લોટને ચાળીને આપણે રેડી કરી લીધેલો. તો જેટલી તમારે સેવ બનાવવી હોય એ હિસાબથી તમારે લોટ લેવાનો. તો અહીંયા આપણે એક બાઉલમાં એડ કરી દઈશું 6 કપ ચાળેલો ચણાનો લોટ. અડધું માપ પણ તમે લઈ શકો. હવે 6 કપ ચણાનો લોટ અહીંયા બાઉલમાં એડ કરી દીધેલો. 1 ચમચી નાખીશું મીઠું, 1 ચમચી હળદર એડ કરી દઈશું. યલો આપણે સેવ બનાવવાના છે તેના માટે હળદર લીધેલી છે. હળદર ન નાખવી હોય તો સ્કીપ કરી શકો. હવે આપણે લોટ બાંધવાના મશીનમાં જ લોટ બાંધી રહ્યા છીએ. તો 6 કપ આપણે લોટ લીધેલો, તો 2 કપ પાણી આપણે એડ કરી દઈશું. પરફેક્ટ માપ છે. 3 કપથી લોટ બાંધતા હોય તો 3 કપ લોટ અને 1 કપ પાણી આપણે લેવાનું. તો અહીંયા આપણે લોટ ઢીલો એવો રાખવાનો છે, જેનાથી સેવ આપણી ફટાફટ બની જશે અને એકદમ ક્રિસ્પી કુરકુરી બનશે. તો લોટને સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ મશીનમાં. તો મશીનમાં લોટ કોઈ પણ બાંધીએ ને તો બહુ જ સરસ બંધાતો હોય છે અને તેનાથી કઈ પણ વસ્તુ બનાવીએ ને પૂરી, પરાઠા, રોટલી બહુ જ સોફ્ટ અને સ્મૂથ થતા હોય છે. તો અહીંયા આપણે લોટને એકદમ સ્મૂથ એવો થઈ જાય ત્યાં સુધી મિક્સ કરીશું. સેવ માટેનો લોટ આપણો રેડી થઈ ગયેલો. હવે આપણે આ બાઉલની ઉપર ઢાંકણ બંધ કરીને 5 મિનિટ જેટલું આપણે રહેવા દઈશું. એટલે તેમાં મસ્ત એવું ગુણ આવી જશે. પછી આપણે સેવ બનાવીશું. 5 મિનિટ જેટલું આપણે આ ડોને રેસ્ટ કરવા માટે મૂકી દીધો હતો. હવે સેવ બનાવવા માટે આપણે આ બાજુ તેલ ગરમ કરવા મૂકી દઈએ. જે આપણે ઇલેક્ટ્રોનિક સગડી આવે તેની ઉપર આપણે સેવ બનાવી રહ્યા છે. આ સાઈડ આપણું તેલ ગરમ થઈ રહ્યું છે ને ત્યાં સુધીમાં આપણે સંચાની અંદર થોડુંક તેલ લગાવીને આપણે લોટ ભરી લઈશું સેવ બનાવવા માટેનો. તો સેવ બનાવવા માટે લોટ થોડોક હંમેશા ઢીલો રાખવાનો. કઠણ રાખશો ને તો તમને પાડવામાં પણ હાર્ડ થશે અને ઢીલો રાખશો ને તો ફટાફટ પડી જશે. તો પણ તમારી સેવ ક્રિસ્પી કુરકુરી જ બનશે. તો સેવ બનાવવા માટે તમારે ચકરીની સાઈઝ નાની, મોટી, પતલી મતલબ જે લેવી હોય તે તમે લઈ શકો. જાડી રાખશો તો કળી બની જશે, પતલી લેશો તો સેવ બની જશે. તો સંચાની અંદર આપણે ડો ભરી લીધેલો. હવે સેવ બનાવવા માટે તેલને ચેક કરી લઈશું. તેલ ગરમ થઈ જાય ને પછી જ આપણે સેવ બનાવવાની. તો તેલ ગરમ થઈ ગયેલું છે. હવે આપણે સેવ પાડી લઈએ. અને આ સેવ પાડતી વખતે તેલ હંમેશા હાઈ જ ગરમ હોવું જોઈએ. જો ઠંડુ તેલ હશે ને તો તમારી સેવ એટલી સારી નહીં બને. તેલ વધારે લઈ લેશે. એટલે તેલ હંમેશા હાઈ જ રાખવાનું. તો હવે આપણે સેવને પાડી લીધા પછી ફટાફટ આપણે આ સેવને ફેરવી લઈશું અને તરત જ લઈ લઈશું. વધારે ટાઈમ નથી લાગતો સેવ બનાવવામાં. 2 સંચાથી તમે સેવ બનાવશો ને તમારો ડબ્બો ભરીને સેવ બનશે અને લાંબા સમય સુધી તમે ખાઈ શકશો. આ સેવ આપણે ચેવડાની અંદર પણ નાખી શકીએ. સેવ ટમેટાનું શાક બનાવવું હોય તેમાં પણ યુઝ કરી શકીએ. અને સવારના નાસ્તામાં ગરમમાં ગરમ આ સેવ અને ચા હોય તો પણ મજા જ પડી જાય. તો એક ઘાણવો તળાઈ ગયેલો. હવે આપણે બીજો ઘાણવો પણ તળીને રેડી કરી લઈએ. તો આવી રીતના આપણે સેવ પાડતા જઈશું અને બનાવતા જઈશું. Empty hearts and neon lights. They're playing with my mind. Gotta get out of here tonight. Oh, I wanna run off and fly. And I'll tell myself it's fine to be alone. Just to find somewhere that તો અહીંયા આપણી બહુ બધી સેવ બનીને રેડી થઈ ગઈ. હજુ પણ આપણો એક ઘાણવો બનશે. તો આ બાજુ તેલ પણ ગરમ થાય ને ત્યાં સુધીમાં અહીંયા આપણે બીજી સાઈડ ચેવડામાં પણ થોડીક સેવ એડ કરી દીધેલી. તો આવી રીતના સેવ બનાવીને તમે ચેવડાની અંદર પણ તમે નાખી શકશો. તો ઘરે એકદમ ઓછા ખર્ચમાં બની જતી ક્રિસ્પી કુરકુરી આપણી એક વખત બનાવીને લાંબા સમય સુધી ખાઈ શકાય એવી સેવ બનીને રેડી થઈ ગઈ. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.